અંકલેશ્વરના બાકરોલ નજીક નેશનલ હાઈવે 48 પર સર્જાયેલા ગોજારા અકસ્માતમાં કાર ટ્રકના પાછળ ઘૂસી ગઈ હતી। આ દુર્ઘટનામાં કારમાં સવાર 7 લોકો પૈકી 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા। ગુજરાતના ગ્રામીણ ઘરો હવે સ્માર્ટ હોમ્સ બનશે, જેમાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ તેમજ જનસુખાકારી માટે ડિજિટલ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી। અમદાવાદમાં યોજનારા કોલ્ડ પ્લે કોન્સર્ટના આયોજકોને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં બાળકોને લઈને ખાસ સૂચના અપાઈ છે। ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર વર્ગ 3 ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની શારીરિક કસોટી તારીખ 8 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી યોજાશે। ડોક્ટર વી નારાયણન ઇસરોના નવા વડા બનશે। તેઓ 14 જાન્યુઆરીએ એસ સોમનાથનું સ્થાન લેશે। મંગળવારે એક સત્તાવાર સૂચનામાં આ માહિતી આપવામાં આવી। હ્યુમન મેટાપ્યુમો વાયરસ અને ચીનમાં વધતા જતા કેસો વચ્ચે અન્ય શ્વસન વાયરસ સાથે સંકળાયેલા સંભવિત સ્વાસ્થ્ય પડકારો માટે તૈયારી કરવા માટે દિલ્હીના આરોગ્ય સત્તાવાળાઓએ એક એડવાઇઝરી જારી કરી છે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની યાદમાં સમાધિ બનાવવાની કોંગ્રેસની માંગ વચ્ચે સરકારે પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સમાધિ બનાવવાનો નિર્ણય કર્યો છે। દેશને અર્થવ્યવસ્થાના મોરચે ખરાબ સમાચાર મળ્યા છે। વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં દેશની જીડીપી 6.4% રહી શકે છે। આ સરકારનો અંદાજ છે, જે NSO દ્વારા જારી કરવામાં આવ્યું છે। જાણીતા થિયેટર કલાકાર અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂકેલા દિગ્ગજ અભિનેતા આલોક ચેટર્જીનું નિધન થયું છે। તેમણે આજે સવારે 64 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું છે। મુસ્લિમો માટે સૌથી પવિત્ર માનવામાં આવતા શહેર મક્કા પર કુદરત કોપાયમાન થયું છે। સાઉદી અરેબિયામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।